નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં એક નવા વિડીયોમાં। તો મિત્રો, ગૌમાતાએ જણાવ્યું છે કે કયા પાપ માણસને ગરીબી તરફ લઈ જાય છે। જે કોઈ ગૌમાતાની અદ્ભુત અને પવિત્ર કથા ધ્યાનથી સાંભળે છે તેના જીવનમાંથી તમામ દુઃખ અને દર્દ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે। પછી તેને ફરી ક્યારેય ગરીબીનો નથી સામનો કરવો પડતો અને તમારે હવે કોઈ સમસ્યાનો સામનો કરવાની જરૂર નથી। આ વાર્તા તમારી પારિવારિક સમસ્યાઓનું સમાધાન બની શકે છે। ફક્ત તેને જોવાથી જ તમારા પરિવારની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે। મિત્રો, આજની વાર્તા શરૂ કરતા પહેલાં મારી તમને એક વિનંતી છે કે ગરુડ પુરાણોમાં કહેવાયું છે કે કોઈ પણ વાર્તા અથવા ઉપદેશ જે વચ્ચે રહી જાય છે તે વ્યક્તિ માટે પાપનું કારણ બની શકે છે। તેથી કૃપા કરીને આ કથા અંત સુધી સાંભળજો। જો તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ ઈચ્છતા હોય તો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખી દેજો। તો પ્રિય દર્શકો, કોઈ પણ વિલંબ કર્યા વિના તો ચાલો આજની પ્રેરણા વાર્તા શરૂ કરીએ છીએ। પ્રિય ભક્તો, આજની વાર્તા ખૂબ જ હૃદયસ્પર્શી છે। ગૌમાતાએ મનુષ્યના કયા પાપોને તેની ગરીબી અને દુઃખનું કારણ કહ્યું છે, તેની સાથે જ આપણે એ પણ જાણીશું કે 3 લોકો કોણ છે જેમના કારણે ઘરમાં મુશ્કેલીઓ આવે છે, હંમેશા દુઃખ અને શાંતિ રહે। આ 3 લોકો જે ઘરમાં રહે છે ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય નથી પ્રવેશતી। પ્રિય ભક્તો, એક સમયે ભગવાન શિવ અને દેવી પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા હતા। બંને શાંતિપૂર્ણ અને દિવ્ય વાતાવરણ હતું। પૃથ્વીની સુંદરતાનો આનંદ માણતી વખતે દેવી પાર્વતી ભગવાન શિવને કહ્યું, હે ભગવાન, અમને પૃથ્વી પરની આવ્યાનો ઘણો સમય થઈ ગયો છે। મારું દિલ કહે છે કે આજે આપણે ત્યાં જઈને મુલાકાત લઈએ। ભગવાન શિવે હસતા હસતા કહ્યું, ઓ ઉમા, તમે સાચા છો। આજે આપણે પૃથ્વી પર જઈને જોવું જોઈએ કે ત્યાં શું થઈ રહ્યું છે। એમ કહીને ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી પર પ્રગટ થયા અને એક વિશાળ વૃક્ષની છાયા નીચે એક સુંદર બગીચામાં બેઠા। ચારે બાજુ લીલુંછમ ઘાસ ફેલાયેલું હતું। ત્યાં ઘણી ગાયો ઘાસ ચરતી હતી। ત્યાંથી તેમાંથી એક ગૌમાતા ભગવાન શિવ અને દેવી પાર્વતી પાસે આવીને ઊભી રહી ગઈ। નમ્રતાપૂર્વક પ્રણામ કરીને કહ્યું, હે ભગવાન, હું તમને જોઈને ધન્ય થઈ છું। મારા મનમાં એક પ્રશ્ન છે જેનો આજ સુધી હું કોઈ સંત કે જ્ઞાની પુરુષ પાસેથી જવાબ નથી મેળવી શકી। કૃપા કરીને મારા પ્રશ્નનો જવાબ આપજો। ભગવાન શિવે ગાય માતાને કહ્યું, તમારા મનમાં શું પ્રશ્ન છે? માતાએ કહ્યું, હે પ્રભુ, કયા પાપને કારણે વ્યક્તિને દરિદ્રતાનો સામનો કરવો પડે છે અને તે 3 લોક કોણ છે જેના પ્રભાવથી ઘર નાશ પામે છે? શું વ્યક્તિને અમીરી કે ગરીબ તેના ભાગ્યથી જ મળે છે? ભગવાન શિવ હસ્યા। તેણે કહ્યું કે હે ગાય માતા, તમારો પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે। હું તેનો ચોક્કસ તમને જવાબ આપીશ। વ્યક્તિની ગરીબી કે અમીરીનું કારણ માત્ર નસીબ જ હોય છે એ વાત સંપૂર્ણ રીતે સાચી નથી। તેની પાછળ કેટલાક અન્ય કારણો પણ છે। ગાય માતાએ કહ્યું કે હે ભગવાન, કૃપા કરીને મને વિગતવાર જણાવો। પછી ભગવાન શિવે કહ્યું કે હે ગાય માતા, હું તમારા આ પ્રશ્નનો જવાબ એક વાર્તા દ્વારા આપીશ જે તમને બધું સ્પષ્ટ કરી દેશે। ભગવાન શિવે વાર્તા કહેવાની શરૂઆત કરી। આ પ્રાચીન કાળની વાર્તા છે। અવિતપુર નામનું એક શહેર હતું જ્યાં એક પરોપકારી અને નમ્ર સ્વભાવનો વેપારી રહેતો હતો। તેને 2 પુત્ર હતા જેઓ તેના પિતા જેવા પ્રામાણિક અને દયાળુ હતા। વેપારીના પરિવારમાં તેના 2 પુત્રો સાથે સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા હતા। ઉદ્યોગપતિએ તેના બંને પુત્રોના લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા। તેમની બંને પુત્રવધુઓ અત્યંત સમર્પિત હતી અને ઘરના બધા કામો પૂરા ઉત્સાહથી કરતી। જ્યારે વેપારીની નાની વહુ ઘરે આવી ત્યારે તેને એવું લાગ્યું કે જાણે દેવી લક્ષ્મી પોતે તેના ઘરમાં પ્રવેશી હોય। તેણીના આગમન પછી વેપારીના વ્યવસાયને મૂળો નફો થવા લાગ્યો। તેમના ઘરમાં ક્યારેય પૈસા કે ખોરાકની અછત ન હતી। ઘરનું વાતાવરણ અત્યંત શાંતિપૂર્ણ અને સૌંદર્ય હતું। વેપારીના બંને પુત્રો તેની સાથે રહેતા અને બંને વહુઓ પણ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતી। ઘરનું કોઈ પણ કામ કરતા પહેલા પરિવારના બધા સભ્યો સાથે મળીને ચર્ચા કરતા અને પછી કામ કરતા। વેપારીનો ધંધો પણ દિવસે ને દિવસે આગળ વધી રહ્યો હતો। એક દિવસ વેપારીએ તેના બંને પુત્રો અને પુત્રવધુ સાથે તેના પિતાને બોલાવ્યા અને કહ્યું, પુત્રો, મારા માટે ધંધો સંભાળવો મુશ્કેલ થઈ ગયો છે, તેથી આજથી હું તમને બંનેને આ જવાબદારી સોંપી રહ્યો છું। પિતાની વાત માનીને બંને પુત્રોએ ખૂબ જ સમર્પણ સાથે ધંધાની ભાગદોડ સંભાળી લીધી। તેનો પરિવાર સુખી છે તે જોઈને વેપારીનો સંતોષ થયો। તેઓ પ્રેમ અને સદ્ભાવનાથી જીવી રહ્યા હતા। તેમના બંને પુત્રો વ્યવસાયમાં નિપુણતા બતાવી રહ્યા હતા। બંને પુત્રવધુઓ પણ ઘરમાં સુખી જાળવી રહી હતી। આ બધું જોઈને વેપારી કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર શાંતિથી સૂતો હતો। પરંતુ મિત્રો, વેપારીનું સુખી જીવન જોઈને શહેરના અન્ય લોકોને તેની ઈર્ષ્યા થવા લાગી। તેઓ વિચારતા હતા કે વેપારીનું જીવન કેટલું આરામદાયક અને સુખદ છે।
તેનો પરિવાર કોઈ ઝઘડો કે સમસ્યા નથી. એ જોઈને નગરના લોકો ઈર્ષ્યા કરવા લાગ્યા. ભગવાન શિવે ગૌમાતાને કહ્યું કે હે ગૌમાતા, જેમ તળાવમાં નાની માછલીઓ ઉછળતી જોઈને મોટી માછલી ગભરાઈ જાય છે અને તેને ગળી જવાની કોશિશ કરે છે, તેવી જ રીતે બીજાની પ્રગતિ જોઈને માણસ તેને પાછળ ખેંચવાનો પ્રયત્ન કરે છે. માણસ પોતાની સફળતાથી એટલો ખુશ નથી થતો જેટલો બીજાની પ્રગતિ જોઈને બેચેન રહે છે. એક વિદ્યાને સાચું જ કહ્યું હતું કે માણસ પોતાના દુઃખથી એટલો પરેશાન નથી થતો જેટલો તે બીજાને પ્રગતિથી પરેશાન થાય છે. બીજાના સુખની આ ઈર્ષ્યાને લીધે નગરના લોકોએ વેપારી સામે કાવતરું રચવાનું શરૂ કર્યું. તેઓ વિચાર્યું કે તેનું જીવન કેવી રીતે પીડાદાયક બનાવવું. નગરના કેટલાક લોકો વેપારીના પરિવારના પાદરી પાસે ગયા અને કહ્યું કે હે પાદરી, તમે અહીં ગરીબીનું જીવન જીવી રહ્યા છો, જ્યારે તમારો ગ્રાહક વૈભવ અને વૈભવથી જ ભરપૂર જીવન જીવે છે. તે તેની પુત્રી સ્ત્રીઓ દ્વારા તૈયાર કરેલા સ્વાદિષ્ટ ભોજન ખાય છે. પુરોહિતે કહ્યું કે તમે લોકો આ બધું કેમ બોલો છો? તમારી વાતનો અભિપ્રાય શું છે? પછી નગરના લોકોએ કહ્યું, પુરોહિતજી, યાદ કરો, તમને છેલ્લી વખત વેપારીએ તેમના ઘરે ક્યારે બોલાવ્યા હતા? જો એ તમને યજ્ઞ અને પૂજા માટે આમંત્રણ નહીં આપે તો તમને દાન કેવી રીતે મળશે? અને જો આ સ્થિતિ બની રહેશે તો તમને અને તમારા પરિવારને ભૂખે રહેવાનો વારો આવી જશે. પુરોહિતે આ સાંભળીને વિચાર્યું, આ તો સત્ય છે. વેપારીએ મને ઘણા સમયથી તેમના ઘરે નથી બોલાવ્યો. તેમનું જીવન સુખમય છે, પરંતુ મારું જીવન દુઃખથી ભર્યું છે. આમ વિચારીને પુરોહિત પણ બેચેન થઈ ગયો. શહેરના લોકોએ પૂજારીને કહ્યું, જો તમે તમારું જીવન સુખી કરવા માંગતા હોય અને તમે પૈસા કમાવા માંગતા હોય તો તમારે કંઈક એવો ઉપાય કરવો જોઈએ કે જેનાથી તમારા યજમાનના એની કેટલીક મુશ્કેલીઓ આવે. જ્યારે તેના ઘરમાં અશાંતિ હશે ત્યારે જ એ તમારી પાસે ઉકેલ પૂછવા આવશે અને તમને હવન પૂજન માટે બોલાવશે. આ કહ્યા બાદ શહેરના નાગરિકોએ પૂજારીને ઉશ્કેર્યા અને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. લોકોની વાતોથી પ્રભાવિત થઈને પૂજારી ચિંતિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું જોઈએ જેથી વેપારીના ઘરમાં કોઈ ઝઘડો થાય અને તેના ઘરમાં અને ધંધામાં નુકસાન થાય. પછી પૂજારી તેમના ગુરુ પાસે સલાહ માટે ગયા અને કહ્યું, હે ગુરુદેવ, કૃપા કરીને મને મદદ કરો. જો તમે મને મદદ નહીં કરો તો મારો પરિવાર ભૂખે મરી જશે. જેમ માછલીનું જીવન તળાવના પાણી પર આધારિત છે, તેવી જ રીતે પાદરીઓ અને પંડિતોનું જીવન તેમના ગ્રાહકો પર આધારિત છે. જો યજમાન, ઘરમાં કોઈ સમસ્યા ન હોય અને તેઓ અમને પૂજા માટે બોલાવે નહીં તો અમે કેવી રીતે બચીશું? પૈસા કેવી રીતે કમાવા? તેમની સમસ્યા સાંભળ્યા પછી ગુરુએ કહ્યું કે હે શિષ્ય, ચિંતા ન કરો. મને કહો કે તમારી સમસ્યા શું છે. હું ચોક્કસ તેનું નિરાકરણ કરીશ. પૂજારીએ જવાબ આપ્યો, હે ગુરુદેવ, હું ઈચ્છું છું કે વેપારીના જીવનમાં કેટલીક સમસ્યાઓ આવે, તેના ઘરમાં ઝઘડો થાય અને જ્યારે તેના ધંધામાં નુકસાન થાય ત્યારે જ તે મને પૂજા માટે તેના ઘરે બોલાવે છે. ગુરુજીએ ધ્યાનથી સાંભળ્યું અને કહ્યું, વેપારીના સુખી જીવનનું મુખ્ય કારણ તેની નાની વહુ છે. તે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની નિત્ય પૂજા કરે છે, જેના કારણે તેના ઘરમાં દિવ્ય કૃપા છે. જ્યારથી જ આ ઘરમાં પુત્રવધુ આવી છે ત્યારથી જ વેપારીનું જીવન ધન અને સુખથી ભરપૂર બની ગયું છે. આવી ધાર્મિક અને ગુણવાન સ્ત્રી જે ઘરમાં હોય છે તેવા ઘરમાં ક્યારેય ધનનો અભાવ નથી હોતો. આ સાંભળીને પૂજારીજીએ કહ્યું કે હે ગુરુદેવ, જો આવું હોય તો શું કોઈ ઉપાય છે કે જેનાથી વેપારીના મનમાં અશાંતિ પેદા કરી શકાય? ઘર અને ધંધામાં નુકસાન આવે ત્યારે જ તે વેપારી મને તેના ઘરે પૂજાપાઠ કરવા બોલાવશે. ગુરુજીએ કહ્યું કે તમે ચિંતા ન કરો, તમારે માત્ર એક સરળ ઉપાય કરવાનો છે. વેપારીના ઘરે જાઓ અને તેની પાસે એક પિત્તળનો કળશ માંગો. તે વાસણ તમારા ઘરે લઈ જાઓ અને રાખો. જ્યારે તમે આ કરશો થોડા જ સમયમાં વેપારીના ધંધામાં ખોટ થવા લાગશે અને તેના ઘરમાં ઝઘડાઓ શરૂ થશે. તેના પુત્રો વચ્ચે લડાઈ શરૂ થશે અને તેના જીવનમાં મુશ્કેલીઓ વધવા લાગશે. પછી તે તમને પૂજા માટે તેના ઘરે બોલાવશે. ગુરુની સલાહ સાંભળ્યા પછી પૂજારીએ તેમનો આભાર માન્યો અને તેમના ઘરે પાછા ફર્યા. બીજા દિવસે સવારે સ્નાન ધ્યાન કર્યા પછી તે વેપારીને ઘરે પહોંચ્યા અને તે સમયે વેપારી આરામ કરી રહ્યા હતા. પૂજારીનો અવાજ સાંભળીને તે બહાર આવ્યા અને પોતાના પરિવારના પૂજારીને જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગયા. તેને તેમનું સ્વાગત કર્યું અને કહ્યું કે આવો પૂજારીજી, મેં તમને ઘણા દિવસો પછી જોયા છે. બધું બરાબર છે? તે શુભ છે ને? પાદરીએ જવાબ આપ્યો, બધું બરાબર છે. હું અહીંથી જ પસાર થઈ રહ્યો હતો અને તમને મળવાનું વિચાર્યું. પછી તેણે પોતાની મીઠી મીઠી વાતોથી વેપારીને લલચાવવાનું શરૂ કરી દીધું. થોડીવાર પછી તેણે કહ્યું કે વેપારીજી, કૃપા કરીને મને થોડું પાણી આપો. વેપારી પાણી લેવા જવા ગયો. પછી પૂજારીએ કહ્યું કે પિત્તળના વાસણમાં જ પાણી લાવજો. વેપારીએ હસતા હસતા કહ્યું, જેમ તમે કહો.
પૂજારીજી આટલું કહીને વેપારી અંદર ગયો અને તેમની નાની પુત્રવધુ જે ખૂબ જ બુદ્ધિશાળી હતી, તેમણે પણ વાસ્તુશાસ્ત્રનું થોડું જ્ઞાન હતું. જ્યારે તેણીએ જોયું કે વેપારી પિત્તળનું વાસણ લઈ રહ્યો છે, ત્યારે તેણે તરત જ તેની પાસે આવીને કહ્યું કે પિતાજી, મને આ વાસણ થોડા સમય માટે આપો. તે મને આપો, હું તેને જલ્દી પરત કરી દઈશ. ખુશીથી તેણે તેને પાછું આપ્યું અને નાની વહુએ તે ગળામાંથી પાણી કાઢીને તેની ગાયને આપ્યું અને પછી તેમાં નવું પાણી ભરી તેના સસરાને પાછું આપ્યું. વેપારીએ તે પાણી પૂજારીને પીવા માટે આપ્યું અને આ પછી પૂજારીએ કહ્યું કે વેપારીજી, આ પિત્તળની લોટો ખૂબ જ સારો છે, શું તમે મને આ આપી શકો? વેપારીએ હસીને કહ્યું કે પૂજારીજી, આ બહુ જ નાની વસ્તુ છે, તમે તેને તમારા સાથે લઈ જઈ શકો છો. પૂજારીએ મનમાં આનંદ અનુભવ્યો અને તે વિચારવા લાગ્યા કે આજે મેં આના માટે ઘણા પૈસા કમાવ્યા છે. વેપારીની ખુશી પર અસર પડી છે. હવે તેના ઘરની ખુશીનો અંત આવશે. પૂજારી તે તાંબાનું વાસણ લઈને પોતાના ઘરે પાછો ફર્યો. તેણે તેને એક ખૂણામાં રાખ્યું અને વિચારવા લાગ્યા કે હવે થોડા દિવસોમાં જ વેપારી મને બોલાવવા લાગશે, તેના ઘરમાં ઝઘડા થશે અને ધંધામાં નુકસાન થવા લાગશે. પછી હું પૂજા કરીશ અને તેની પાસેથી સારી દક્ષિણા મેળવીશ. પૂજારી આ વિચારથી ખૂબ જ ખુશ થયો અને તે વેપારી તેને બોલાવાય અને તેની અધીરાઈથી રાહ જોવા લાગ્યો. દિવસો વીતી ગયા, પરંતુ 20 દિવસ પછી પણ વેપારીનો કોઈ સમાચાર ન આવ્યા. કંટાળીને પૂજારી તેના ગુરુ પાસે પાછો ગયો અને કહ્યું કે હે ગુરુદેવ, તમારી સૂચના મુજબ મેં તમારી વેપારી પાસેથી પિત્તળનું વાસણ માંગ્યું હતું, પરંતુ હવે 20 દિવસ વીતી ગયા છે અને વેપારીના જીવનમાં કોઈ જ સમસ્યા નથી. તે પહેલાંની જેમ સુખી અને શાંતિથી પોતાનું જીવન જીવી રહી છે. આ સાંભળીને ગુરુએ તેમની દિવ્ય દ્રષ્ટિનો ઉપયોગ કર્યો અને તેમની આંખો બંધ કરીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. પછી તેણે કહ્યું કે હે શિષ્ય, મેં તને પહેલેથી જ કહ્યું હતું કે વેપારીની નાની બહુ હોશિયાર અને બુદ્ધિશાળી છે. તેણીને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન છે. જ્યારે વેપારી તમારા માટે પાણી લાવી રહ્યો હતો, તે ક્ષણે તેની નાની પુત્રવધુએ તેના સસરા પાસેથી વાસણ લીધું અને તેમાં પાણી રેડ્યું. ગાયને પાણી આપવામાં આવ્યું હતું. આ કારણે જ વેપારીના ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહી છે અને તમારું કાવતરું નિષ્ફળ ગયું. ગુરુએ આગળ કહ્યું, પરંતુ ચિંતા નહીં કરો, હું તમને વધુ એક ઉપાય જણાવીશ. હવે તમે વેપારીના ઘરે જાઓ અને તેની ગાય માંગો. હિન્દુ ધર્મમાં ગાયને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે ઘરમાં ગાય રહે છે ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે. જો તમે વેપારીની ગાય તમારા ઘરે લાવશો, તેના ઘરમાં દુઃખ અને અશાંતિ. ગુરુની વાત સાંભળીને પૂજારી ફરી ઉત્સાહિત થઈ ગયો. તેણે ગુરુનો આભાર માન્યો અને ઘરે પાછો ફર્યો અને બીજા દિવસની રાહ જોવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે કાલે સવારે થતાં જ હું વેપારીના ઘરે જઈશ અને તેની ગાય માતા માંગીશ. પછી જોઈશ કે વેપારી કેવી રીતે ખુશ રહે છે. બીજા દિવસે વહેલી સવારે સ્નાન કરીને પૂજારી સીધો વેપારીના ઘરે ગયો. વેપારીએ દરવાજો ખોલ્યો અને તેના કુટુંબના પાંદરીને જોઈને ખુશ થઈ ગયો. તેણે તેમનું સ્વાગત કર્યું, તેમને અંદર લઈ ગયા અને સ્વાદિષ્ટ ભોજન પીરસ્યું. ભોજન પછી વેપારીએ પૂછ્યું, પૂજારીજી, આજે તમારી મુલાકાતનું કારણ શું છે? બધું બરાબર છે ને? પૂજારીએ ઉદાસીભર્યા શબ્દોમાં કહ્યું કે વેપારીજી, આ સમયે હું મારા પરિવારની સમસ્યાઓને એના કારણે ખૂબ જ મુશ્કેલીમાં છું. મારી ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું છે અને મારા નાના બાળકોને દૂધની સખત જરૂર છે. તેની ઉંમર એવી છે કે તે દૂધ વિના જીવી નહીં શકે. એટલા માટે હું તમારી પાસે મદદ માંગવા આવ્યો છું. જો તમે મને તમારી ગાય આપો તો તે એક મહાન ઉપકાર હશે. પાદરીના કરુણાભર્યો શબ્દ સાંભળીને પછી વેપારી વિચારવા લાગ્યો કે તે અમારા કુટુંબના પૂજારી છે અને તેમને મદદ કરવી એ પુણ્યનું કાર્ય છે. જો હું આ ગાય પૂજારીને આપીશ તો તેમનું કામ થઈ જશે અને મને ગાયનું દાન કરવાથી મોટું ફળ મળશે. આ વિચારી વેપારીએ કહ્યું કે પૂજારીજી, તમે ચિંતા ન કરો, હું તમને ગાય આપીશ. વેપારી તેની ગાય લેવા ગયો અને તે ગાયને લઈને પૂજારી તરફ આગળ વધ્યો કે તરત જ તેનું નાનું બાળક રડવા લાગ્યું. પુત્રવધુ ઝડપથી જ ત્યાં આવી અને તેના સસરાને રોકીને કહ્યું કે પિતાજી, આ ગાયને ક્યાંય લઈ જાઓ છો? વેપારીએ જવાબ આપ્યો, દીકરી, આપણા કુટુંબનો પૂજારી આવ્યો છે. તેની ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું છે. તે આપણી ગાય માંગે છે, તેથી હું તેને લઈ જાઉં છું. હું તેમને ગાય આપવા જઈ રહ્યો છું. નાની વહુએ સમજદારીપૂર્વક જવાબ આપ્યો કે પપ્પા, થોડી વાર રાહ જુઓ, હું હમણાં જ આવું છું. અને તે અંદર ગઈ અને એક વાસણમાં હળદર અને ચંદનનો રંગ મિક્સ કરીને તે લઈને આવી અને તેણે તે રંગની ગાયની છાતી પર લગાવ્યો અને બાકીનો રંગ ઘરે ફેંકી દીધો. પછી તેણીએ તેના સસરાને કહ્યું કે પિતાજી, હવે તમે આ ગાય પૂજારીને આપી શકો છો. નાની વહુની બુદ્ધિમત્તાને ફરી એકવાર વેપારીના ઘરની સમૃદ્ધિ સુરક્ષિત કરી અને પૂજારીએ વેપારી પાસેથી ગાય લીધી અને પોતાના ઘરે પરત ફર્યા.
તે ગાયને ખુશીથી તેના આંગણામાં બાંધે છે અને વિચારે છે કે હવે થોડા દિવસોમાં જ વેપારીને તેના ઘરની સમસ્યાઓનું સમાધાન મળી જશે. આ વિચારથી પૂજારી ખુશ થઈ ગયો હતો અને વેપારીને બોલવાની તેના અધીરાઈથી જ રાહ જોવા લાગ્યો હતો. પરંતુ ઘણા દિવસો વીતવા લાગ્યા હતા. પછી વેપારી તરફ કોઈ સમાચાર જ આવતા નથી. પૂજારી આથી ખૂબ જ ચિંતિત થાય છે. તે અસ્વસ્થતા અનુભવવા લાગ્યો. અંતે તે ફરીથી તેના ગુરુ પાસે ગયો અને કહ્યું કે હે ગુરુદેવ, તમારી સૂચના મુજબ જ હું વેપારીના ગાયને મારા ઘરે લાવ્યો છું, પરંતુ હજી સુધી વેપારીના જીવનમાં કોઈ મુશ્કેલી નથી આવી. તે પહેલાં કરતાં પણ વધારે શાંતિથી પોતાનું જીવન જીવી રહ્યો છે. ત્યારે ગુરુદેવે ધ્યાન કર્યું અને તેમની દિવ્ય દ્રષ્ટિથી બધું જોયું અને કહ્યું કે હે શિષ્ય, મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે વેપારીની નાની પુત્રવધુ ખૂબ જ બુદ્ધિશાળી અને ચતુર છે. જ્યારે તમે વેપારી પાસેથી ગાય માતા માંગવા ગયા ત્યારે તેણીને તમારું કાવતરું સમજાયું હતું. ત્યારે તેણે ગાયના શિંગડા પર જે રંગ લગાવ્યો હતો તે જ તેના ઘરની સમૃદ્ધિનું કારણ છે. તેણે તે રંગ મંદિર પાસે રાખ્યો હતો જેથી તેના ઘરની ખુશી ત્યાં જ સીમિત રહે. તમારો પ્રયાસ નિષ્ફળ ગયો. ગુરુએ આગળ કહ્યું, પરંતુ ચિંતા નહીં કરો. હવે તમે વેપારીના ઘરે જાઓ અને તે રંગનો વાટકો માંગો. તમે વેપારીના ઘરે જાઓ અને તે રંગનો વાટકો માંગશો તો તે રંગ તમારા ઘરમાં લાવ્યા પછી જ તમે વેપારીની ખુશીનો અંત લાવી શકશો. ગુરુની આ વાત સાંભળીને પૂજારીએ તેમની સલાહ માની લીધી અને વેપારીને ઘરે પહોંચી ગયો. કોઈ બહાને તેણે વેપારી પાસે રંગોથી ભરેલો વાટકો માંગ્યો અને વેપારી તેની વાત માની ગયો અને વાટકો લેવા અંદર ગયો. તે દરમિયાન જ વેપારીની નાની પુત્રવધુ પહેલેથી જ સજાગ હતી અને તેણે તે જ વાટકીમાં જ રંગો રાખ્યા હતા. જ્યારે વેપારી વાટકો લઈને બહાર આવ્યો ત્યારે તેણે તે જ વાટકો પૂજારીને આપ્યો અને પૂજારી રંગનો વાટકો લઈને પોતાના ઘરે પાછા આવ્યા અને ખુશીથી વિચારવા લાગ્યા કે હવે વેપારીનું જીવન ટૂંક જ સમયમાં સમસ્યાઓથી ભરાઈ જશે અને તે મને બોલાવવા લાગશે. પરંતુ મહિનાઓ વીતવા લાગ્યા અને વેપારીનું જીવન પહેલાં કરતાં પણ વધુ સુખદ અને સમૃદ્ધ બની ગયું હતું. થાકેલા પૂજારી ફરી પોતાના ગુરુ પાસે ગયો અને કહ્યું કે હે ગુરુદેવ, તમારી આ સૂચના મુજબ જ હું વેપારીના ઘરેથી રંગનો વાટકો લાવ્યો છું, પરંતુ તેમનું જીવન પહેલાં કરતાં પણ વધુ ખુશાલ બની ગયું છે. એવું લાગે છે કે મારા બધા પ્રયત્નો વ્યર્થ ગયા છે. ગુરુએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી બધું ફરી જોયું. અરે શિષ્ય, વેપારીની નાની બહુ બહુ ચતુર અને દૂરદેશી છે. તેણીએ પહેલેથી જ તમારા ઈરાદાનો અંદાજ લગાવી દીધો છે. મેં વિચાર્યું હતું કે ગાયને માતા તરીકે પૂજવામાં આવતી વાટકીમાંથી તેણે રંગ કાઢ્યો છે અને તેથી જ વેપારીની સુખ અને સમૃદ્ધિ આજે પણ તે સાથે છે. જ્યાં સુધી નાની વહુ વેપારીના ઘરમાં રહે છે ત્યાં સુધી તમે વેપારીને કોઈ નુકસાન નહીં કરી શકો. હવે તમારે કોઈક રીતે તે નાની વહુને વેપારી સાથે રહેવાથી અલગ કરવી પડશે. પૂજારી ગુરુની વાત સમજી ગયા અને વિચાર્યું કે નાની વહુને ઘરમાંથી કાઢી મૂકવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો જ નથી. તે પૂજારી ઘરે પહોંચીને વેપારીના પરિવારમાં તિરાડ ઊભી કરવાનો અને નાની વહુને ઘરની કાઢી મૂકવાનો યોજના શરૂ કરી રહ્યા હતા. બીજા દિવસે પાદરી ચિંતાતુર મૂડમાં વેપારીના ઘરે પહોંચ્યા. જ્યારે વેપારીએ તેને હાલતમાં જોયો તો તેણે પૂજારીને શું વાત છે એમ પૂછવા લાગ્યા. તમે આટલી ચિંતા કેમ કરો છો? પૂજારીએ ગંભીર સ્વરમાં કહ્યું, ઉદ્યોગપતિજી, તમારા ઘરમાં પણ એક મોટો ખતરો તોડાઈ રહ્યો છે. જો તમે તેને જલ્દી નિરાકરણ નહીં લાવો તો તમારું સુખી જીવન બરબાદ થવા લાગશે. તમારા પુત્રોને ધંધામાં મોટું નુકસાન થશે અને એક પહાડ ખાઈ જશે. તમારા પરિવાર પર આફત આવશે. આ સાંભળીને વેપારી ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા કે પૂજારીજી, તમે આ શું બોલી રહ્યા છો? કૃપા કરીને આ સંકટમાંથી બચવાનો કોઈ મને માર્ગ જણાવો. તમે અમારા કુળ પુરોહિત છો. તમે જે પણ કહેશો તે અમે અવશ્ય કરશું. પૂજારીએ વેપારીની ગભરાટ અનુભવી લીધી અને સમજી ગયો કે આ વેપારી મારી જાળમાં ફસાઈ ગયો છે. તેણે કહ્યું કે આ સંકટથી બચવાનો માત્ર એક જ રસ્તો છે. તમારી નાની વહુ તમારા પરિવાર માટે મોટી સંકટ બની ગઈ છે. જ્યાં સુધી તે તમારા ઘરમાં છે ત્યાં સુધી તમારા અને તમારા પરિવારનું દુર્ભાગ્ય નહીં થઈ શકે. હું તો તમને માત્ર એક જ સલાહ આપીશ કે તમે તેને હમણાં જ ઘરમાંથી બહાર કાઢી મૂકો. પૂર્વે તો વેપારીએ પૂજારીની વાત પર વિશ્વાસ જ ન કર્યો હતો, પરંતુ પૂજારીને વારંવાર આગ્રહ કરવાના કારણે તેણે તેની વાત પર વિશ્વાસ કરવાનું શરૂ કરી દીધું હતું. વેપારીએ કહ્યું કે પૂજારીજી, તમે કહેશો તેમ જ કરીશું. કૃપા કરીને મને કહો કે હું મારી નાની વહુને ક્યારની ઘરની બહાર મોકલીશ. પૂજારીએ જવાબ આપ્યો કે વેપારીજી, સમય નહીં બગાડો, બને તેટલું જલ્દી તેણે ઘરની બહાર કાઢી મૂકો. આટલું કહીને પૂજારીએ પોતાના મનમાં ખુશ થઈને પોતાના ઘરે પરત ફર્યો. આ સ્થિતિ જોઈને વેપારી ખૂબ જ દુઃખી થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે મારી નાની વહુ બહુ જ સારા સ્વભાવની છે. તે માત્ર મારી સેવા જ નથી કરતી,
પરંતુ આખા પરિવારનું પણ ધ્યાન રાખે છે. તે મારું પણ ધ્યાન રાખે છે. હું તેને કેવી રીતે ઘરની બહાર કાઢી શકું? પણ પછી તેણે વિચારવાનું શરૂ કર્યું, જો તે પરિવાર માટે ખતરો છે તો મારે આ કઠોર વર્તન કરવું પડશે, નિર્ણય પણ લેવો પડશે, કારણ કે હું મારા પરિવારને કોઈ જ મુશ્કેલીમાં નથી મૂકી શકતો. આ વિચારીને વેપારી તેની નાની વહુ પાસે ગયા અને દુઃખી હૈયે કહ્યું કે વહુ, મને બહુ દુઃખ થાય છે, પણ તમારે આજે જ આ ઘર છોડવું પડશે. તમારા કારણે અમારા પરિવારની મોટી ખોટ વેઠવી પડે છે. પુત્રવધુ તેના સસરાના શબ્દો સાંભળીને ચોંકી ગઈ, પરંતુ તે તરત જ સમજી ગઈ કે આ બધું દુષ્ટ પૂજારીનું કાવતરું હતું. તેણીએ નમ્રતાથી કહ્યું, ઠીક છે પપ્પા, જો તમારી આ ઈચ્છા હોય તો હું આ ઘર છોડી દઈશ. વેપારીનો નાનો દીકરો જ્યારે આ બધું જુએ છે ત્યારે તે પણ ગુસ્સો અને ઉદાસીથી ભરાઈ ગયો છે. તેણે તેના પિતાને કહ્યું કે પિતાજી, જો મારી પત્નીને આ ઘરમાં સ્થાન નહીં મળે તો હું પણ આ ઘરમાં નહીં રહી શકું. નાનો પુત્ર અને તેની પત્ની સાથે ઘર છોડીને શહેરમાં ચાલ્યા ગયા. ત્યાં તેઓ નાના ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. વેપારીનો નાનો દીકરો ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક હતો. થોડા સમય પછી તે શહેરમાં પોતાનો નાનો વ્યવસાય શરૂ કર્યો, જે તેના સમર્પણ અને પ્રામાણિકના કારણે ઝડપથી વિકસ્યો. ધીમે ધીમે તેઓ સમૃદ્ધ બન્યા અને શહેરમાં પોતાનું ઘર ખરીદ્યું. પરંતુ પૂજારીની કુટોતીથી વેપારીનું ઘર બરબાદ થઈ ગયું હતું. પરિસ્થિતિ આપિતના માયાજાળમાં પહોંચી ગઈ. ઘરમાં રોજ ઝઘડા થવા લાગ્યા હતા. વેપારીનો મોટો દીકરો, જે પહેલા પોતાના ધંધામાં ધ્યાન આપતો હતો, તે ખરાબ સંગતમાં ફસાઈ ગયો હતો અને તે બિનજરૂરી રીતે પૈસા ઉડાડતો હતો અને રાત દિવસ આટાફેરા પણ કરતો હતો. પૂજારી પૂજા કરવાના બહાને વેપારીને મળતો અને તે સતત પૈસા લેતો રહ્યો અને ધીમે ધીમે વેપારીની બધી બચત ખતમ થઈ ગઈ. ધંધો પણ સંપૂર્ણ ઠપ થવા લાગ્યો. હવે સ્થિતિ એવી થઈ ગઈ હતી કે ઘરમાં અનાજની અછત હતી. વેપારીની દુર્દશા જોઈને નગરના લોકો તેને હસાવતા અને ટોણા મારતા. તેની હાલત કટાક્ષ થતી જોઈને વેપારીને પસ્તાવો થવા લાગ્યો. તેણે વિચાર્યું કે તેના જીવનને હવે કોઈ કામનું નથી. આત્મહત્યા કરવા સિવાય તેની પાસે બીજો કોઈ જ વિકલ્પ ન હતો. તેના મનમાં આ વિચાર સાથે નદી ફરવા લાગી. પરંતુ રસ્તામાં તેને તેજસ્વી માણસ મળ્યો. સંતના ચહેરે દિવ્ય ચમક હતી, કપાળ પર ચંદનનું નિશાન અને તેમના લાંબા વાળ તેમને અનન્ય બનાવતા હતા. સંતને જોઈને વેપારીએ તેમને પ્રણામ કર્યા અને ઉદાસ થઈને આગળ વધવા લાગ્યા. સંતે કહ્યું, ઓ પુત્ર, રાહ તો જુઓ, તું આટલી ચિંતા કેમ કરે છે? શું થયું? વેપારીએ રોકાઈને સંતને પોતાની આખી વાત કહી. તેમની વાત સાંભળીને સંત તરત જ પરિસ્થિતિ સમજી ગયા. હું સમજી ગયો છું, સંતે કહ્યું કે હે પુત્ર, તારું જીવન હવે આ સમસ્યાઓથી ઘેરાયું છે, પરંતુ એ દિવસથી શરૂ થયું છે જે દિવસે તારી નાની વહુને ઘરની બહાર કાઢી મૂકી હતી. સંતે વાત ચાલુ રાખી, દીકરા, તારા ઘરની આ સમસ્યા એ દિવસથી જ શરૂ થઈ ગઈ છે જ્યારે તે તારી નાની વહુને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી. જેને ઘરની બહાર કાઢી મૂકી, પરંતુ જેને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી તે જ હતી. તે આદિદેવી લક્ષ્મીનો અવતાર છે. ભગવાન પ્રત્યેની તેની ભક્તિ અને તેની દરરોજ પ્રાર્થના આ બધા માટે જ હતી અને તે જ જવાબદાર હતી. એ જ વાત હતી કે જેના કારણે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ હતી. સંતની વાત સાંભળીને વેપારીએ પોતાની ભૂલનો અહેસાસ થયો. તે તરત જ શહેરમાં ગયો અને તેના નાના પુત્રને ઘરે પહોંચ્યો. ત્યાં તેણે પોતાની પુત્રવધૂને નમ્રતા સાથે કહ્યું કે પુત્રવધુ, કૃપા કરીને મને માફ કરશો. હું દુષ્ટ પૂજારીથી પ્રભાવિત થઈ અને તને ઘરની બહાર કાઢી મૂકી. પરંતુ સત્ય તો એ છે કે તું આપણા પરિવારની દેવી લક્ષ્મી છે. તું ઘરમાં હતી ત્યાં સુધી જ સુખ અને શાંતિ હતી, પરંતુ તું ગઈ ત્યારથી જ અમારું ઘર દુઃખ અને વેદનાઓથી ઘેરાઈ ગયું છે. અમારો ધંધો સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. સસરાની આ વાત સાંભળીને નાની વહુએ નમ્રતાથી જવાબ આપ્યો, પપ્પા, ચિંતા નહીં કરો, હું તરત જ ઘેર પાછી જઈશ. આ ઘર પણ મારું જ છે અને એ ઘર પણ મારું જ છે. હું પહેલાથી જ સમજી ગઈ હતી કે પૂજારીએ અમને બહાર કાઢવાનું કાવતરું ઘડ્યું હતું. ત્યારે તે તેના સાસરે અને પતિના ઘરે પરંતુ ગઈ. મિત્રો, આ દુનિયામાં એવા ઘણા લોકો છે કે જેઓ બીજાની ખુશીથી ઈર્ષા કરે છે અને તેને બગાડવાની કોશિશ કરે છે, પરંતુ તે આપણા પર નિર્ભર કરે છે કે આપણે કોના પર વિશ્વાસ કરીએ અને આપણે એમ કેવી રીતે નિર્ણય લઈ શકીએ. જો આપણે બીજાઓથી પ્રભાવિત થઈને આપણા જ પરિવારને તોડી નાખીએ છીએ તો ચોક્કસ આપણું ઘર બરબાદ જ થઈ જાય છે અને આપણી હાલત પણ દયનીય બની જશે. નાની પુત્રવધુ ઘરે પરત ફર્યાના થોડા દિવસોમાં જ વેપારીનો ધંધો શરૂ થઈ ગયો અને તેમનો પરિવાર ફરી એકવાર ખીલવા લાગ્યો. ઘર શાંતિ અને ખુશીઓથી ભરાઈ ગયું અને વેપારી સમજી ગયો કે માત્ર એક સાચો નિર્ણય પરિવારનો પાયો મજબૂત બનાવી શકે છે. ભગવાન શિવે ગાય માતાને કહ્યું,
કે હે ગાય માતા, હું તમને એક અગત્યની વાત કહું છું, એને ધ્યાનથી સાંભળજો. જે ઘરમાં આ 3 પ્રકારના લોકોની વાત સાંભળવામાં આવે છે તે ઘરના વિનાશ નિશ્ચિત છે. ગાય માતાએ પૂછ્યું કે હે પ્રભુ, એ 3 લોકો કોણ છે? ભગવાન શિવે કહ્યું, પ્રથમ, જે ઘરમાં અહંકારી અને દુષ્ટ સ્વભાવની વ્યક્તિની વાતો સાંભળવામાં આવે છે તે ઘરમાં વિનાશ અવશ્ય થાય છે. બીજું, જે ઘરમાં લોભી, ધૂત અને અનૈતિક સ્ત્રીનો પ્રભાવ હોય છે ત્યાં સંપત્તિ ક્યારેય નથી રહેતી અને તે ઘર હંમેશા ગરીબ રહે છે. એવા ઘરોમાં માતા લક્ષ્મીનો પ્રવેશ નથી થતો. ત્રીજું, જે ઘરમાં બહારના લોકોની વાતોને વધુ જ મહત્વ આપવામાં આવે છે અને તેમની સૂચના મુજબ જ ઘર ચલાવવામાં આવે છે તે ઘર પણ બરબાદ થઈ જાય છે. ભગવાન શિવ આગળ કહ્યું કે હે ગૌ માતા, તમારો બીજો પ્રશ્ન એ હતો કે મનુષ્ય કયા પાપને લીધે ગરીબ કે અમીર બને છે. તો સાંભળો, ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મનુષ્યએ ક્યારેય પણ તેની વિવેક, પરિશ્રમ, બુદ્ધિ અને સાહસ પર શંકા ન કરવી જોઈએ. તેણે હંમેશા સત્ય અને ધર્મના માર્ગે જ ચાલવું જોઈએ અને પોતાનું કાર્ય સતત કરતું રહેવું જોઈએ. જે વ્યક્તિ પોતાની જાત પર શંકા કરે છે અને જૂઠાણાનું સમર્થન કરે છે તે ક્યારેય પણ સફળતા નથી મેળવી શકતું. ગરીબી અને અમીરી એ જીવનનો આધાર છે. જે માણસ સતત પ્રયત્નો કરે છે અને પોતાના કાર્યોમાં વિશ્વાસ રાખે છે તે ચોક્કસપણે ગરીબીની દલદલમાંથી બહાર આવી શકે છે. આ સાંભળીને ગાય માતાએ કહ્યું કે હે ભગવાન, તમારા મુખેથી આ કથા સાંભળીને હું ધન્ય થઈ છું. પ્રિય ભક્તો, આ વાર્તા આપણને એવું શીખવે છે કે સત્ય, પ્રામાણિકતા અને સમજદારીનું અનુસરણ એ જીવનમાં સાચી સફળતાનો માર્ગ છે. તો મિત્રો, આજની માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.